નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ સમાચાર પર। આણંદ ખાતે સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો। આણંદ સર્કિટ હાઉસ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદે આણંદ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા કરી હતી। આણંદ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી અંગે પ્રભારી સચિવને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા। આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ કામગીરી, આ દરમિયાન આપવામાં આવેલ નવા આયુષ્યમાન કાર્ડ, નલ સે જલ યોજના, ટીબી સ્ક્રીનિંગની કામગીરી ઉપરાંત વિવિધ યોજનાઓ વિકસિત ભારત યાત્રા દરમિયાન લાભ આપવામાં આવ્યા તેની જાણકારી પણ પ્રભારી સચિવને આપવામાં આવી હતી। પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કરવામાં આવેલ કામગીરી ઉપરાંત આરોગ્ય, પશુપાલન, ખેતી, પુરવઠા અને બેન્કિંગ સહિતની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા। તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓના નાગરિકોને આપવામાં આવેલ લાભોથી પ્રભારી સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। પ્રભારી સચિવે પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવતું અનાજ સમયસર લાભાર્થીઓને મળી રહે તે જોવા ઉપરાંત જે ગોડાઉન ખાતે અનાજનો જથ્થો ઉપલબ્ધ હોય છે ત્યાં નિયમિત મુલાકાત લઈ અનાજના જથ્થાની ચકાસણી કરવા પણ અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં બાકી રહેલ પ્રશ્નોની પણ પ્રભારી સચિવે વિસ્તૃત જાણકારી મેળવી હતી। પ્રભારી સચિવે જિલ્લામાં બાકી રહેલ પ્રશ્નો અને વિવિધ યોજનાકીય સમીક્ષા કરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે બાકી રહેલ યોજનાકીય કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો। બેઠકના પ્રારંભમાં નિવાસી અધિક કલેક્ટર દેસાઈએ પ્રભારી સચિવનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।